અમદાવાદમાં તમામ બ્રિજની પરિસ્થિતિને લઈને તંત્ર એલર્ટ છે। શહેરના વિવિધ બ્રિજ પર હાઇટ બેરિયર લગાવવામાં આવશે। નદી પરના જૂના બ્રિજ અને ફ્લાયઓવર પર હાઇટ બેરિયર લગાવવાની કામગીરી ચાલી રહી છે। હાઇટ બેરિયર લગાવ્યા બાદ ભારે વાહનો પસાર નહીં થઈ શકે। ભારે વાહનોના કારણે બ્રિજને નુકસાન થતું હોવાની માહિતી મળી રહી છે। એએમસીએ પ્રાથમિક ધોરણે 16 બ્રિજની યાદી બનાવી કામગીરી શરૂ કરી છે। શહેરમાં બ્રિજની પરિસ્થિતિ જોતા અમદાવાદ મહાનગરપાલિકા એકાએક જાગી ઉઠી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકાએ 16 જેટલા બ્રિજ આઈડેન્ટિફાઈ કર્યા છે જ્યાં હાઇટ બેરિયર લગાવવામાં આવશે। આ હાઇટ બેરિયર લગાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જેથી ભારે વાહનો બ્રિજ ઉપરથી પસાર ન થાય। એક અનુમાન લગાવવામાં આવ્યું છે કે જેમાં બ્રિજ ઉપર ભારે વાહનો પસાર થાય છે અને એના કારણે બ્રિજને નુકસાન થઈ રહ્યું છે। એ માટે હાઇટ બેરિયર લગાવવામાં આવશે। શહેરના જુદા જુદા બ્રિજ જેમાં રેલવે ઓવરબ્રિજ હોય કે પછી જૂના બ્રિજ હોય, ઓવરબ્રિજ હોય, તમામ બ્રિજ ઉપર હાઇટ બેરિયર લગાવવામાં આવશે। 16 જેટલા જે બ્રિજ છે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે જેમાં કાલુપુર રેલવે ઓવરબ્રિજ, સરદાર પટેલ બ્રિજ, મહાત્મા ગાંધી બ્રિજ, નહેરુ બ્રિજ, પરીક્ષિત મજમુદાર બ્રિજ, સુભાષ બ્રિજ, આ સાથે જ જે બાબા સાહેબ આંબેડકર બ્રિજ, ચિમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ જેવા જે 16 જેટલા બ્રિજ છે કે જેને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે। હાઇટ બેરિયર લગાવવાથી જે ભારે વાહનો છે એ બ્રિજ ઉપર પ્રવેશ નહીં લઈ શકે અને એના કારણે એક અનુમાન લગાવવામાં આવી રહ્યો છે કે બ્રિજને જે નુકસાન થઈ રહ્યું છે એને રોકી શકાશે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।